મહેસાણા દૂધસાગર ડેરી પ્રદૂષણ. મહેસાણાના લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં. ડેરીના પ્રદૂષણ અને મચ્છરના ત્રાસથી રહીશો ત્રાહિમામ. નમસ્કાર મિત્રો, શું મહેસાણા શહેરના લોકો શુદ્ધ હવા લેવા માટે પણ મોહતાજ છે? દૂધસાગર ડેરીમાંથી નીકળતો ધુમાડો અને રાધનપુર ચોકડી વિસ્તારમાં ફેલાતી દુર્ગંધે સ્થાનિક રહીશોનું જીવન નરક સમાન બનાવી દીધું છે. પ્રદૂષણ વિભાગ ક્યારે જાગશે? મહેસાણાની શાન ગણાતી દૂધસાગર ડેરી આજે આસપાસના રહીશો માટે મુસીબત બની ગઈ છે. રાત્રિના સમયે જ્યારે પવનની દિશા બદલાય છે ત્યારે ડેરી વિસ્તારમાં એટલી ભયાનક દુર્ગંધ આવે છે કે લોકોએ ઘરમાં બારી બારણા બંધ કરીને રહેવું પડે છે. માત્ર દુર્ગંધ જ નહીં, પણ ડેરીના કારણે ફેલાતા મચ્છરોના ઉપદ્રવે રોગચાળાનો ભય ઊભો કર્યો છે. બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સાથે આ ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા નવી નથી, પણ વર્ષો જૂની છે. છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે. શું વહીવટીતંત્ર કોઈ મોટી દુર્ઘટના કે રોગચાળાની રાહ જોઈ રહ્યું છે? ધુમાડાના ફિલ્ટર્સ કામ કરે છે કે કેમ? વેસ્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા શું છે? આ તમામ સવાલોના જવાબ તંત્રએ આપવા જ પડશે. જો તમે પણ વિસ્તારના રહેવાસી છો અને આ સમસ્યાથી પરેશાન છો, તો હવે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી જવાબદાર અધિકારીઓ સુધી આપણો અવાજ પહોંચે. નીચે કમેન્ટમાં તમારી સમસ્યા લખો. આવનારા દિવસોમાં આપણે આ મુદ્દે લેખિતમાં કલેક્ટર કચેરી અને પ્રદૂષણ વિભાગમાં રજૂઆત કરીશું. સાવધ રહો, જાગૃત રહો તેવી મહેસાણા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.